વર્ષના વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટ્સના ભાગે પ્લાસ્ટિક બોટલનું ઢાંકણ ફસાયું હતું. ઉપરાંત કોઈક અજાણી બે મહિલાઓ આવી આ પ્રકારે કૃત્ય કર્યા હોવાનું વૃદ્ધાએ હાલ જણાવ્યું છે. જોકે આ પ્રકારની વિચિત્ર ઘટનાને લઈ લોકોમાં આશ્ચર્ય ફેલાયો છે. 3 ડોક્ટરની ટીમ દ્વારા અડધો કલાકની ભારે જહેમત બાદ ફસાયેલા પ્લાસ્ટિક બોટલના ઢાંકણનો ઉપરનો રિંગ જેવા ભાગને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. 72 વર્ષના વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટના ભાગે પ્લાસ્ટિક બોટલનું ઢાંકણ ફસાયું, જેના કારણે વૃદ્ધ વ્યક્તિના પ્રાઇવેટ ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં હાજર તબીબ સર્જન ડોક્ટર મનીષ વસંતાની સહિત 3 ડોક્ટરની ટીમ દ્વારા અડધો કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધાના પ્રાઇવેટ પાર્ટ્સમાં ફસાયેલા પ્લાસ્ટિક બોટલના ઢાંકણનો ઉપરનો રિંગ જેવા ભાગને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો અને હાલ દર્દીની સારવાર ચાલી રહી છે. આજ રોજ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે 72 વર્ષના વ્યક્તિ તેઓની પ્રાઇવેટ પાર્ટમાં ઈજા હતી, સારવાર અર્થે આવેલા. તેઓની શારીરિક તપાસ સિવિલ હોસ્પિટલના સર્જન ડોક્ટર મનીષ વસંતાણી દ્વારા કરવામાં આવેલી અને પ્રાઇવેટ પાર્ટમાં તપાસ કરતા એમનું બોટલનો ઢક્કણ ફસાયેલો હતો. તે સફળતાપૂર્વક નીકાળવામાં આવેલો અને વ્યક્તિને 72 વર્ષ વ્યક્તિને 24 કલાક માટે ઓબ્ઝર્વેશન માટે દાખલ કરવામાં આવેલો. કાકા ત્યાં ચોકીદાર તરીકે નોકરી કરે છે. એમને આજે 2 લેડીઝ આવી હતી એવું કહે છે અને એમને પાડી દીધા, ખાટલામાંથી નીચે પાડ્યા અને એમના પર કંઈક કૃત્ય કર્યું અને એમના કંઈક નુકસાન કરેલ છે એમના લિંગ ઉપર. એ રીતના અમે જાણ કરી એટલે અમે દવાખાને લઈને આવ્યા છીએ. 72 વર્ષના વૃદ્ધ વ્યક્તિ ગોધરા નજીક ખાનગી કંપનીમાં ચોકીદાર તરીકે ફરજ બજાવે છે. વૃદ્ધ કંપનીની જ ઓરડીમાં એકલા હતા. તેવામાં મોડી રાત્રે કોઈક અજાણી 2 મહિલાઓ આવી આ પ્રકારે કૃત્ય કર્યા હોવાનું વૃદ્ધાએ હાલ જણાવ્યું. જોકે આ પ્રકારની વિચિત્ર ઘટનાને લઈ લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.